બોટાદના બરવાડા ખાતે ઉતાવળી નદીના તેજ પ્રવાહમાં છકડો ટેમ્પો રિક્ષા ચાલક સાથે તણાઈ જતા અરેરાટી વ્યાપી તંત્ર દ્વારા શોધખોળ માટે રેસ્ક્યુ કામગીરી હાથ ધરાઈ। બોટાદના બરવાડા ખાતે આવેલી ઉતાવળી નદીમાં એક અત્યંત દુઃખદ અને કરુણ ઘટના સામે આવી છે। ગત રોજ રાત્રિના આશરે 9 વાગ્યાની આસપાસ એક છકડો ટેમ્પો રિક્ષા નદીના પુલ પરથી પસાર થઈ રહ્યો હતો। તે સમયે ભારે વરસાદના કારણે ઉતાવળી નદી બે કાંઠે વહી રહી હતી અને પાણીનો પ્રવાહ ખૂબ જ તેજ હતો। રિક્ષા ચાલકે પાણીના વહેણનો અંદાજ મેળવ્યા વગર આગળ વધવાનો પ્રયાસ કર્યો હોવાનું માનવામાં આવે છે। અચાનક પાણીના ભારે ધસમસતા પ્રવાહમાં છકડો ટેમ્પો રિક્ષા સ્ટીયરિંગ પરનો કાબુ ગુમાવી બેઠી હતી। જોતજોતામાં રિક્ષા તેના ચાલક સાથે પાણીના અતિ તેજ પ્રવાહમાં તણાઈ ગઈ હતી। ઘટનાની જાણ થતાં સ્થાનિક રહીશો અને પોલીસનો કાફલો તુરંત જ સ્થળ પર પહોંચી ગયો હતો। રાત્રિના અંધારા વચ્ચે પણ તંત્ર દ્વારા ગુમ થયેલા ચાલકને શોધવા માટે તાત્કાલિક રેસ્ક્યુ કામગીરી શરૂ કરવામાં આવી હતી। આ દુઃખદ અકસ્માતને પગલે સમગ્ર બરવાડા પંથકમાં ભારે શોકની કાલીમાં છવાઈ ગઈ છે। આ દુઃખદ અકસ્માતને પગલે બરવાડા પંથકમાં ભારે શોકની કાલીમાં છવાઈ ગઈ છે।